તો એ જ્યારે એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું ન હતું ત્યાં સુધી તો કંઈ સિદ્ધિ થઈ નહીં, કારણ કે અંતરમાંથી આ માનનો અંકુર ખસ્યો નહોતો. એટલે ભગવાન ઋષભદેવને આ વાતનો બરાબર લક્ષ્ય આવી ગયો. ભગવાન તો કેવળ જ્ઞાની હતા ને, એટલે એને લક્ષ્ય આવી ગયો. એટલે એણે બે બહેનો હતી એમની, બ્રાહ્મી અને સુંદરી, એ બે બહેનોને કહ્યું કે જાઓ જઈ અને આ બાહુબલીને બોધ આપો. એટલે બ્રાહ્મી અને સુંદરીએ આવી અને તેમને ઉપદેશ કર્યો કે આર્યવીર, હવે આ મદોન્મત હાથીથી તો હેઠા ઉતરો, એનાથી તો બહુ શોષ્યું છે. હવે આ વચન સાંભળીને બાહુબલજી વિચારમાં પડી ગયા કે હું ક્યાં હાથી પર બેઠો છું. પણ વિચારતા વિચારતા એમને ભાન થયું કે વાત તો સત્ય છે. હું આ માનરૂપી હાથી પર બેઠો છું, અને માનરૂપી હાથી પર જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી મારું કલ્યાણ કેમ થશે? એટલે તેઓ તરત જ પોતાના માનનો ત્યાગ કરી અને 98 ભાઈઓને વંદન કરવા માટે પગલું ઉપાડ્યું. ત્યાં તો એને કેવળ જ્ઞાન પ્રગટી ગયું. તો કહેવાનો હેતુ શું છે કે માન એક નાનકડું આવું અંતરને વિશે પરિણમતું માન કશાય જીવને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થવામાં પણ બાધારૂપ. બહારથી તો કોઈને દેખાય નહીં કે માન કેવું છે, શું છે, પણ અંતરના પરિણામથી તો ખબર પડે ને કે આ માન છે. તો ભગવાન તો એ વાતને જાણે છે ને. તો આવો ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો, અને ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો અને જીવ આવા ક્રોધ, માન, માયા, લોભ આવા કશાયના પરિણામો કરી અને મનુષ્ય દેહની વ્યર્થતા કરે તો કેમ કાર્ય થાય? તો પુષ્પામાસી, તમે તો બધો ધર્મ સમજો છો, રોજ આટલા સામાયિક પાઠ વગેરે, પ્રતિક્રમણ વગેરે બધું કરો છો, તો આ વાતનો આપણે વિચાર કરી અને આ મનુષ્યપણું કેમ સફળ થાય એને વિશે વિશેષપણે વિચાર કરવા યોગ્ય છે. તો જીવે કોઈ પ્રકારે આવા કોઈ જાતિના કશાયથી પરિણમવું યોગ્ય નથી. આમ વિચારી ભગવાનના બોધના વચનો અંતરમાં ઉતારી અને આ સંસારના પરિણામને કઈ રીતે નાશ કરવા એનો વિચાર કરી અને સત્યનું આરાધન કરવું એ યોગ્ય છે. વિચાર કરજો કે આ વાત કેવી છે. હું તમને પાછો ફોન કરીશ, ત્યાર સુધી તમે એના વિશે વિચાર કરજો. હું વિચાર કરીને તમને પાછું પૂછીશ અને વળી પાછી કોઈ બીજી વાત મોકલીશ. જી, જય જિનેન્દ્ર. પુષ્પામાસી, તબિયત સાચવજો. બધા મજામાં છો ને? જય જિનેન્દ્ર.